આપણે એવું કહેતા હોઈએ છીએ કે જેનું જાય એને ખબર પડે. હવે આતંકી મસૂદ અઝહરને ખબર પડશે કે જીવનની કિંમત શું હોય, કેમ કે ખૂબ મોટા સમાચાર ઓપરેશન સિંદૂરનો ભાગ 2 ચાલી રહ્યો છે. પાકિસ્તાન એવું કહી ચૂક્યું છે કે 7 અને 8 મે બંને દિવસ ભારત અમારી સીમામાં ઘૂસી આવ્યું અને અમને હેરાન કરી રહ્યું છે, ડ્રોનથી અટેક કરી રહ્યું છે વગેરે. એની વચ્ચે સમાચાર છે આતંકી મસૂદ અઝહરનો ભાઈ રઉફ એ ગમે ત્યારે 72 હુરો જોડે પહોંચી શકે છે. રઉફને પાકિસ્તાનની સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ખૂબ ગંભીર છે એવા પ્રાથમિક સમાચાર છે. જો કે ગમે ત્યારે બીજા સમાચારની પણ પુષ્ટિ થઈ શકે છે. યસ પાયલ જી, અમુક સોર્सेस એવું ચલાવી રહ્યા છે કે 72 હુર સુધી તો પહોંચી જ ગયા છે. કોણ ચલાવી રહ્યું છે? બહુ જ બધા ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ 18 થી લઈને TV9 પણ એવું ચલાવી રહ્યા છે, ઝી પણ એવું ચલાવી રહ્યા કે મરી ગયા છે અને હા મરી ગયો છે. અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એની તબિયત ખૂબ ખરાબ છે. જે રીતની વાત છે કે કાંધર જે અટેક હાઈજેક હતું એમાં એનો હાથ હતો. આપણે જેટલા બદલા લેવાના હતા એ બદલા મોટા ભાગના લેવાઈ ગયા છે. અને જ્યારે મસૂદ અઝહર એવું કહે છે કે હું પણ કેમ જીવું છું, હું પણ મરી ગયો હોત તો સારું હતું, એ આપણી સૌથી મોટી જીત કહેવાય. કારણ કે એ માણસ, જે માણસને કોઈના જીવની કિંમત નથી, એનું પરિવારનું જ્યારે ગયું છે ત્યારે એને કિંમત ખબર પડી છે કે મારો ભાઈ, મારા ઘરના લોકો મર્યા છે. ગઈકાલનું એનું જે સ્ટેટમેન્ટ હતું એના સિવાય પણ આપણે હજુ પણ ઓપરેશન સિંદૂર ચાલુ જ છે એવું રક્ષામંત્રીએ કહી દીધું છે. એટલે આગળ જતાં પણ એમાં ખૂબ બધા અપડેટ આવી શકે છે અને બહુ જ બધા હજી નામ પણ આવવાના બાકી છે, બહુ જ બધી વસ્તુઓ હજી ખુલવાની બાકી. બિલકુલ. તો સૌથી મહત્વના સમાચાર છે રઉફ અસગરને લઈને. રઉફ અસગર ગમે ત્યારે 72 હુરો સુધી પહોંચી શકે છે. જે કામના હોય છે, જેના માટે જિહાદ કરતા હોય છે, એ કામ પૂરું કરી રહ્યું છે ભારત અને ભારત તરફથી ચાલી રહેલું ઓપરેશન. સમાચારની પ્રતીક્ષા છે હાફિઝ સઈદના 72 હુર સુધી પહોંચવાની. સમાચારની પ્રતીક્ષા છે આતંકી મસૂદ અઝહરના 72 હુર સુધી પહોંચવાની. ભારત એમાં ખૂબ જલ્દી કામયાબ થાય બહુ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી આતંકનો મૂળ નળ બંધ નહીં થાય, જ્યાં સુધી અસીમ મુનીર જેવા લોકોને સ્પષ્ટ સંદેશ નહીં પહોંચે, ત્યાં સુધી પાકિસ્તાનની ના રડવાની આદત જશે. અને બીજું કે સામાન્ય સંજોગોમાં સામાન્ય જીવન જીવતા માણસો કે જે પાકિસ્તાનને ગાળ પણ નથી આપતા, જે પાકિસ્તાનમાં પીડા જુએ છે, તો ભારતીયો એવું કહે છે કે હાલત ખરાબ થઈ છે. જે ખૂબ પ્રેમથી જ્યારે ઓલિમ્પિકમાં પેલો નદીમને જે આમની સામે હતા, નીરજ ચોપરાની સામે, તો એ કેટલો સ્પોર્ટ્સ મિજાજ છે કે એ માં કહે છે નીરજ ચોપરાની કે આ મારો બીજો છોકરો છે. એટલો સદભાવ વહાવતા માણસો, એમના પર જ્યારે હુમલો થાય કોઈ જ કારણ વગરને આવા આતંકીઓ કરે, ત્યારે આ આતંકીઓના જનાઝામાં પાકિસ્તાનના સામાન્ય માણસો પણ જ્યારે ઉભરાઈને જાય, ત્યારે ગંભીર પ્રશ્ન છે એ દેશના માનસ પર, જેનો જન્મ જ કટ્ટરતામાંથી થયો હોય, જેનો જન્મ જ ધર્માંધતામાંથી થયો હોય, અને જે લોકોને એ રીતે પેદા કરતા હોય કે તમે જિહાદ કરો ને 72 હુર સુધી પહોંચાડીશું, તો ખૂબ મોટા સમાચાર. પુલવામાનો માસ્ટર માઇન્ડ, કંધારનો માસ્ટર માઇન્ડ ગમે ત્યારે પહોંચશે 72 હુરો જોડે. નમસ્કાર.